નમસ્કાર, હોટ ટોપિક કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એક ખૂબ જ સારા સમાચાર આપણા માટે કહી શકાય કે જે લોકોએ હિન્દુ વિષયમાં વધારે રુચિ ધરાવે છે તેને અહીંયા તેમના માટે આ એક સારી બાબત સામે આવી રહી છે. જી હા, અમે આપને જણાવી દઈએ કે વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે હિન્દુ સ્ટડીઝનો કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. તમે હવે કોર્સ આખો કરી શકશો, તમામ માહિતી મેળવી શકશો. વધુ વિસ્તારથી જો આપને આ કોર્સ વિશે જણાવીએ તો હિન્દુ સ્ટડીઝનો સમગ્ર ભારતમાં પ્રથમ સ્નાતક કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. 60 બેઠકો સાથેના આ અભ્યાસક્રમને સિન્ડિકેટની મંજૂરી પણ મળી ગઈ છે. ત્યારે આ કોર્સ માટે આજે આપણે વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયત્ન કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડૉક્ટર દિલીપ કટારિયા કે જેઓ હિસ્ટ્રી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર છે, MS યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બર છે. બંને મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા દિલીપભાઈ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. જે કહી શકાય કે કોર્સ નવો શરૂ થઈ રહ્યો છે, હિન્દુ સ્ટડીઝનો નવો કોર્સ જ્યારે શરૂ થવા જઈ રહ્યો છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ બાબત છે. થોડી માહિતી આપશો તેના વિશે. છેલ્લા 2 વર્ષથી હિન્દુ સ્ટડી અંગે એક દેશમાં વિમર્શ શરૂ થયો હતો. આપ જાણો છો કે BHU ફર્સ્ટ એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ હિન્દુ સ્ટડીઝ અભ્યાસક્રમ શરૂ કર્યો હતો. મે મહિનાની અંદર UGC દ્વારા આ અભ્યાસક્રમને માન્યતા આપવામાં આવી અને નેટની એક્ઝામ્સ આ સબ્જેક્ટની અંદર શરૂ કરવામાં આવી. ત્યારથી જ આ વિમર્શ શરૂ થયો છે. દેશની ઘણી બધી યુનિવર્સિટીઝે આ વિષય પર વિચારણા કરી અને પોતાની યુનિવર્સિટીઝમાં અભ્યાસક્રમ શરૂ કરવાનો એક પ્રયત્ન કર્યો હતો. એ પ્રયત્નના ભાગ રૂપે અમારી યુનિવર્સિટી દ્વારા પણ એક આ BA અને MA નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દિલીપભાઈ, જે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યું છે એમાં કઈ કઈ બાબતો શીખવવામાં આવશે, કયું જ્ઞાન પીરસવામાં આવશે અને આખી આ એક શરૂઆત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? મોટાભાગે આપ જાણો છો કે દેશની અનેક યુનિવર્સિટીઝમાં ઇસ્લામિક સ્ટડીઝ, બુદ્ધિસ્ટ સ્ટડીઝ, જૈન સ્ટડીઝના અભ્યાસક્રમો, એના ડિપાર્ટમેન્ટો ઓલરેડી ચાલુ છે. હિન્દુ સ્ટડીઝ અંગે પણ પશ્ચિમના અગર દેશોમાં જશો તો કોલંબિયામાં જાઓ, અલગ અલગ યુનિવર્સિટીઝમાં હિન્દુ સ્ટડીઝના ડિપાર્ટમેન્ટો છે. ભારતમાં ડિપાર્ટમેન્ટ ન હતા. આપ જાણો છો કે છેલ્લા 150-200 વર્ષથી એક કોલોનિયલ રૂલ ભારતમાં હતું, અંગ્રેજી હુકુમત હતી. એ ત્યારથી જ આખા સબ્જેક્ટ્સને એક અલગ તરીકે એક જે પ્રાધાન્ય મળવું જોઈએ સ્ટડીઝને પ્રાધાન્ય મળ્યું ન હતું. પરંતુ 2019થી જે નવી એજ્યુકેશન પોલિસી આવી, આ નવી એજ્યુકેશન પોલિસીમાં બહુ સ્પષ્ટપણે લખેલું છે કે ભારતના જે એજ્યુકેશન વ્યવસ્થાને પોતાના રૂટ્સ સાથે જોડીએ. આ દેશનું જે ચિંતન હતું, આ દેશની જે અલગ અલગ વૈચારિક સ્ટ્રક્ચરો હતા, એ વિદ્યાર્થી સમક્ષ મૂકવામાં આવે પોતાની ભાષામાં અને પોતાના જ્ઞાન પરંપરાને એ લોકો ફરીથી એક રીલુક કરે. એ સંદર્ભમાં જ ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આ સબ્જેક્ટ્સને મૂકવો એવું એ પોલિસીનો પાર્ટ હતો કે એજ્યુકેશનને પોતાના મૂળ તરફ લઈ જાઓ. એ સંદર્ભે આ એક ડિબેટ સમગ્ર દેશમાં ચાલી. બીજું કે જે કોરોના સમય આવ્યો, આપ જાણો છો કે કોરોના સમયમાં ભારતીય જે પારંપરિક મૂલ્યો છે એના તરફ લોકોનું રુઝાન વધતું જાય છે. આયુર્વેદ તરફ, યોગ તરફ, યોગના સેન્ટરો સમગ્ર વિશ્વની અંદર ખુલી રહ્યા છે. આયુર્વેદ પણ એક બહુ સારી સિસ્ટમ તરીકે, એક મેડિકલ સિસ્ટમ તરીકે ડેવલપ થઈ રહી છે. તેથી મને એવું લાગે છે કે આપણે પોતાના જે પ્રાચીન વૈભવ છે, જે પ્રાચીન વારસો છે, એના તરફ એક સાયન્ટિફિક સ્ટ્રક્ચર તરીકે એને જોવું જોઈએ. એ સંદર્ભમાં હિન્દુ સ્ટડીઝને મૂકવું. હિન્દુ સ્ટડીઝ એ હિન્દુત્વની ડેફિનેશન અગર સુપ્રીમ કોર્ટ તરફ જે સુપ્રીમ કોર્ટે જે રૂલિંગ આપ્યું છે એમાં એક વે ઓફ લાઈફ કીધું છે. એક આ કોઈ પ્રકારની પૂજા પદ્ધતિ કે કર્મકાંડ નથી. હિન્દુ એક પ્રકારની એક જીવન દ્રષ્ટિ છે, જે ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે આપણા પૂર્વજોએ જે મોડલ્સ આપ્યું હતું એના આધારે આપણો એક આ સમગ્ર લક્ષી એક વિચાર ભારતમાં થયો હતો. એટલે એનું એક પોતાનું આર્થિક ચિંતન છે, પોતાનું એક સામાજિક ચિંતન છે, પોતાનું એક અલગ અલગ પ્રકારના ચિંતનો છે. એટલે આ જે હિન્દુ સ્ટડીઝ છે એને આપણે એક પૂજા પદ્ધતિ કર્મકાંડ રૂપે નહીં, પરંતુ એક ચિંતન પ્રવાહ રૂપે આ અભ્યાસક્રમ વિદ્યાર્થી સમક્ષ મૂકશે. આમાં ફક્ત આપણે વેદ પુરાણની સ્ટડી તો છે જ, ગીતાની સ્ટડી છે, અલગ અલગ આપણા ધાર્મિક પુસ્તકોની સ્ટડી છે, પરંતુ સાથે સાથે ન્યાય વ્યવસ્થા શું, હિન્દુ રાજકીય ચિંતન શું હતું, યોગ શું છે, આયુર્વેદ શું છે, કાવ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, આવા અનેક જે સબ્જેક્ટ્સ ભારતમાં ડેવલપ થયા. ભારતના ઋષિ મુનિઓ જેમાં પોતાનું એક નોંધપાત્ર
ફાળો આપ્યો એ વિશે આપણે વિદ્યાર્થી સમક્ષ લઈ જઈશું, જેથી પોતાના પાસ તરફ જોવાનો એક નવો દ્રષ્ટિકોણ વિદ્યાર્થી સમક્ષ વિદ્યાર્થીઓ અપનાવે એવી અમારી આ કોર્સ દ્વારા મૂકીને અમારી જે મૂળભૂત જેને કહેવાય એમ આ જ છે કે પોતાના પ્રાચીન વૈભવને ફરીથી મૂલ્યાંકન કરે, ફરીથી એને જુએ નવા પરિપ્રેક્ષમાં. ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે કે જેઓ પોતે MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બર છે. નિકુલભાઈ, આ પહેલને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? હિન્દુ સ્ટડીઝનો સમગ્ર ભારતમાં પ્રથમ સ્નાતક કોર્સ થવા જઈ રહ્યો છે, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત ગણી શકાય આને. ત્યારે આપ આ બાબતને કેવી રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો હિન્દુ સ્ટડીઝને લાવવામાં લાવી રહ્યો છે, અને આપણી જે પરંપરાગત જે જીવનશૈલી છે, જેવી રીતના મારા મિત્ર દિલીપભાઈએ કીધું કે આ એક જીવન શૈલી છે જેને સુપ્રીમ કોર્ટે બી માન્ય રાખી છે, પણ જે રીતના આ શૈલીને ધર્મ આધારિત વિભાજન કરીને જે દેશની અંદર ફેલાવવામાં આવી રહ્યું છે, એના માટે હું ખૂબ દુઃખ અનુભવું છું પ્રથમ તો. પણ આ વસ્તુ લોકોને સમજાવવું પડશે, અને સમજાવવા માટે થઈને આ જે પહેલ છે એને આવકારવામાં આવે છે. બીજી વસ્તુ કે કોઈ બી અભ્યાસક્રમની જ્યારે આપણે વાત કરવામાં આવે તો અભ્યાસક્રમનો જે રોજગારલક્ષી ઓબ્જેક્ટિવની આપણે વાત કરીએ તો એ કયા રીતના એ સેટિસ્ફાઈ થશે એના પર શું ચિંતન થયું છે. ત્યાર પછી હંમેશા હું એવું કહીશ કે જ્યારે આપણે આટલી મોટી ચિંતનની વાત કરતા હોય, સમાજના ઉત્થાનની વાત કરતા હોય, તો આ જે કાર્યક્રમ, જે અભ્યાસક્રમ છે એ તમે સેલ્ફ ફાઇનાન્સ કે હાયર પેમેન્ટ પ્રોગ્રામમાં રાખ્યો છે કે ગ્રાન્ટ ઇન એડ કોર્સમાં રાખ્યો છે. મારી દ્રષ્ટિએ તો આવા જો આપણા વૈચારિક ક્રાંતિની જ્યારે આપણે વાત કરતા હોય તો એ કોઈ બી જગ્યાએ પેડ કોર્સ ના હોય, જેને મને 100% વિશ્વાસ છે આ હાયર પેમેન્ટ પ્રોગ્રામની અંદર વિદ્યાર્થી જોડેથી 14,000 રૂપિયા જેવી ફી લઈ અને આ શરૂ કરવામાં આવશે. અને તમે જુઓ તો આ એક 14,000 ગુણ્યા 60 કરો તો 8.5 લાખ થાય છે, અને MA નો બી કોર્સ ગણો તો એ લગભગ 16 લાખ થાય છે. તો એક વર્ષમાં 16 લાખ અને બીજા 3 વર્ષના વિદ્યાર્થી ગણો તો કરીબન તમે ગણી શકો છો કે એક બહુ મોટી રકમ યુનિવર્સિટીને મળવા જઈ રહી છે. એના માટે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ વાપરવામાં આવશે તો હું તો કહીશ કે MS યુનિવર્સિટીનું ગ્રાન્ટ ઇન એડ સ્ટ્રક્ચરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરવામાં આવશે. શિક્ષકોની જે કોણ કાર્યક્રમની અંદર શિક્ષકો કયા ભણાવશે એ બી એક મોટો પ્રશ્ન છે. શું હું એવું કે પૂછવા માંગીશ દિલીપભાઈને કે આમાં જે શિક્ષકો ભણાવવા આવશે એમની લાયકાત શું હશે? ત્યાર પછી હું કહેવા માંગીશ કે તમે આ ગ્રાન્ટ ઇન એડ કોર્સ કેમ શરૂ ના કર્યો? ત્યાર પછી હું પૂછવા માંગીશ કે આની અંદર તમે રામાયણ, મહાભારતની બધી વાતો કરો છો, ખૂબ સરસ છે. એની અંદર ઓલરેડી તમે જુઓ ભૂતકાળની અંદર સમાજ વ્યવસ્થા માટે સામાજિક શાસ્ત્ર, આર્ટ્સ ફેકલ્ટીની અંદર એક અલગ કોર્સ છે, વૈદિક માટેનો સંસ્કૃત એક અલગ કોર્સ છે. તો આ એક કોર્સ નવો લાવવાથી તમે ભારતીય જનતા પાર્ટીની જે વિચાર શક્તિ છે એને પ્રબળ બનાવી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના કોર્સ ચાલુ કરશો, વીર સાવરકરના કોર્સ ચાલુ કરશો. આવી બધી જે છે શું કહેવાય કે વિચારવા જે છે કે કોર્સ ચાલુ કરો તો એનો ફાઇનલ ઓબ્જેક્ટિવ અને નોકરી ક્યાં મળશે, નોકરી ક્યાં મળશે એ બી હું પૂછવા માંગીશ. બેન એક મિનિટ મને પૂરું કરી લેવા દો. નોકરી ક્યાં મળશે એ બી હું પૂછવા માંગીશ કે શું આમાંથી BA હિન્દુ સ્ટડીઝ કરીને જે રોજગાર મેળવવાની જે વાત છે એ શું ભારતીય જનતા પાર્ટીમાં પ્રચારક તરીકે એમને નોકરી મળશે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર પ્રચારક તરીકે નોકરી મળશે? એ બી એનો જવાબ હું લેવા માંગીશ, કારણ કે કોઈ બી કોર્સ રોજગાર લક્ષી હોવો જોઈએ એવું મારું છું. આ માનસિકતા કેમ જોવા મળી રહી છે? તમે જે નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરી, અરે હું એ જ કહેવા માંગુ છું બેન, નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરી, અંદર કહેવામાં આવ્યું છે કે GDPના 6% વાપરવા જોઈએ. હું દિલીપભાઈને પૂછવા માંગુ છું, પોતે સિન્ડિકેટ મેમ્બર છે, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે, ને આજે યુનિવર્સિટીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ આવીને એવું કહેતા હોય કે હિન્દુ વિચારધારા વિરુદ્ધના લોકો આ યુનિવર્સિટીની અંદર સેનેટ મેમ્બર તરીકે પોતાનું કામ કરે છે, એને અમે જોઈ લઈશું. હું સ્પષ્ટ અહીંયાથી તમને કહેવા માંગુ, એટલે મારે લેવું પડે છે ભારતીય જનતા પાર્ટીને કે શૈક્ષણિક સંસ્થાની અંદર કોઈ હોવું ના જોઈએ, પણ આ રીતના આ સિન્ડિકેટ મેમ્બરો યુનિવર્સિટીની અંદર ભાજપના પ્રમુખ આવી અને અમારા જેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરીને એવું કહેવામાં આવે છે કે આ બધા હિન્દુ એક હિન્દુ સ્ટડીઝનો કોર્સ શરૂ થઈ રહ્યો છે. કદાચ જે આપે નિવેદન કયા એ ભૂતકાળમાં થયા હશે, પરંતુ સીધા જ એની સાથે સાંકળી લેવા એ પણ કેટલું યોગ્ય ગણી શકાય? માંગુ છું કે જ્યારે બી કોઈ શૈક્ષણિક સંસ્થા હોય તો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે તો એ અભ્યાસક્રમની અંદર આઉટપુટ બેઝડ હોવું જોઈએ. જે રીતના તમે કહો છો કે આઉટપુટ બેઝ એજ્યુકેશન હોવું જોઈએ, તો આનો આઉટપુટ શું હશે, એમાં કોને રોજગારી મળશે, કઈ જગ્યાએ નોકરી મળશે, એ આપણે દિલીપભાઈ પાસે જાણીએ. આક્ષેપ કરતા પહેલા એક વખત જાણી લઈએ નિકુલભાઈ
નિકુલભાઈ, આપણે એમની પાસેથી જાણી લઈએ કે આઉટપુટ આ કોર્સનું શું નીકળશે. દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ. ઘણા બધા સવાલો. એક સેકન્ડ નિકુલભાઈ, એક સેકન્ડ. નિકુલભાઈને જરા શાંત કરાવો. જી, ઓકે. દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશું. ઘણા બધા સવાલો અહીંયા ઊભા કર્યા છે ડોક્ટર નિકુલભાઈ પટેલે. ત્યારે આપ એનો શું જવાબ આપવા માંગશો અહીંયા? મને એવું લાગે છે કે નિકુલભાઈ, તમારી એક નેગેટિવ દ્રષ્ટિકોણ છે. આને હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી ને પાર્ટી કોઈ સાથે મારો કઈ લગાવ છે. બેઝિકલી જ્યારે યુનિવર્સિટીઝની અંદર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે તો એક પ્રોસેસ હોય છે. પ્રોસેસની અંદર અભ્યાસક્રમની શું પ્રયોજન છે, એના એમ શું છે, ઓબ્જેક્ટિવ શું છે, એનું એક ચર્ચા થતી હોય છે. એનું એમ્પ્લોયમેન્ટ સ્ટ્રક્ચર શું હોય છે. પછી આખો જે ડિઝાઇન કોર્સ થઈને ફેકલ્ટી બોર્ડમાં મૂકવામાં આવે છે. ફેકલ્ટી બોર્ડ આને પાસ કરે છે. ફેકલ્ટી બોર્ડના પાસ કર્યા પછી આ સિન્ડિકેટ સમક્ષ જાય છે અને સિન્ડિકેટ આને મંજૂર કરે છે. આ કોર્સની અંદર આખી જ પ્રોસેસને આપણે ફોલો કરી છે. એટલે આ કોઈ પ્રાયોજિત એજન્ડા તરીકે નહીં. ફેકલ્ટી બોર્ડમાં 2 વખત ફેકલ્ટી બોર્ડ મળી હતી. એ મારો પ્રશ્ન છે દિલીપભાઈ. 6 કલાક આ ફેકલ્ટી બોર્ડ પર આ વિષય પર ચર્ચા થઈ હતી અને ફેકલ્ટી બોર્ડે આ કોર્સને મંજૂર કર્યો છે. નંબર 1. બીજો વિષય હતું કે કેમ હાયર પેમેન્ટ પ્રોગ્રામની અંદર કોઈ પણ જો આપણે નવી સ્ટડી શરૂ કરતા હોય છે, આપ જાણો છો કે ગવર્મેન્ટની પ્રોસેસ છે. સરકારમાં આપણે ડિપાર્ટમેન્ટ માટે અરજી મોકલતા હોય છે. આ પ્રોસેસની અંદર બહુ મોટો સમય જતો હોય છે. એટલે અમારા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે બહુ સમય આપણે આની નહીં જઈએ, પરંતુ હાયર પેમેન્ટ સિસ્ટમ છે આપણી, એની અંદર આપણે તરત જ અભ્યાસક્રમ શરૂ કરતા હોઈએ છીએ. આની ફીસ કાર્યક્રમને વ્યવસાયિક કરવાનો તમારો અભિગમ છે એ પ્રૂવ થાય છે અહીંયા, બરાબર ને? કાર્યક્રમને વ્યવસાયિક બનાવવો એ અહીંયા પ્રૂવ થાય છે. આ કોર્સ નિકુલભાઈ, મેં તમને સાંભળ્યા, મને બોલવા દો. આ કોર્સની ફીસ છે એ ફક્ત ને ફક્ત 14,000 રૂપિયા છે. આપણી જે ગ્રાન્ટેડ જે કોર્સિસ છે આપણા, જે સરકાર દ્વારા જેનો આપણે બધી જ નાણાકીય સહાયતા મળે છે, એની ફીસ પણ 7,000 થી 8,000 રૂપિયા છે. એટલે કોર્સને બહુ એક્સપેન્સિવ છે એવું નહીં કહી શકાય કે આપણે પ્રોફિટના આધારે આપણે ઉભો કર્યો છે, એવું કશું જ નથી. આ બિલકુલ આ એક નોર્મલ ફીસ આપણે રાખવામાં આવી છે. હાયર પેમેન્ટ એટલા માટે કે સરકારની મંજૂરી માટે આપણે આગળ મોકલશું. જ્યારે મંજૂર થઈને આવશે ત્યારે એને ગ્રાન્ટેડ વ્યવસ્થા તરીકે આપણે કોર્સને શરૂ કરીશું. ત્યાં સુધી આ કોર્સ એ હાયર પેમેન્ટ મોડમાં રહેશે. બીજું કે રાજનીતિક એજન્ડા, તો મને એવું લાગે છે કે નિકુલભાઈ આપણા જે અલગ 1947 થી જેટલા બી શિક્ષણ કમિશનના જે આયોગ આવ્યા એની રિપોર્ટ એમને વાંચી હોય તો એમને બધાએ કીધું છે કે વેલ્યુ એજ્યુકેશન, ભારતના જે લોકોમાં ધર્મ પ્રત્યેની નિષ્ઠા, એનું જે ચારિત્ર નિર્માણ થાય એના માટે વેલ્યુ એજ્યુકેશન જરૂરી છે. એટલે તમે કોઠારી કમિશનનો રિપોર્ટ વાંચો, રાધાકૃષ્ણ કમિશનનો રિપોર્ટ વાંચો, બધા જ માતૃભાષાનું શિક્ષણ અને ભારતીય ધાર્મિક સંસ્કારોના સિંચનની વાત કરી જ છે. નવી એજ્યુકેશન પોલિસીમાં ફક્ત એટલું જ છે કે એના માટે ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે સરકારે આપણે બધાને એક રીતે પ્રેરિત કર્યા છે. એટલે મને નથી લાગતું કે આ કોઈ પ્રાયોજિત એજન્ડા છે. વેલ્યુ એજ્યુકેશન એ ભારતીય શિક્ષણનો મૂળભૂત પાયો રહ્યો છે અને બધા લોકોએ આના તરફ પ્રયત્ન કર્યા છે. એટલે મને નથી લાગતું કે જે આક્ષેપ નિકુલભાઈ કરે છે કે કોઈ આ સરકારી એજન્ડા છે ને સરકારી એજન્ડા પર અમે કામ કરી રહ્યા છે. નિકુલભાઈને મને એવું લાગે છે કે એમને પહેલે અભ્યાસ કરીને આયા નથી લાગતા. એમને પહેલે વિષયનો અભ્યાસ કરો, સિલેબસનો અભ્યાસ કરો, સિલેબસના કન્ટેન્ટ કયા છે. આના કોઈ આ કન્ટેન્ટની અંદર આપણે રામાયણને મૂક્યું છે, મહાભારતને મૂક્યું છે, કન્ટેન્ટની અંદર આપણે વેદને મૂક્યા છે, આપણે કન્ટેન્ટની અંદર ભારતની જે જ્યુડિશિયલ સિસ્ટમને મૂકી છે, રાજકીય ચિંતનને મૂક્યું છે, નાટ્યશાસ્ત્રને મૂક્યું છે, કાવ્યશાસ્ત્રને મૂક્યું છે, ભારતીય દર્શનને મૂક્યું છે. આમાં કોઈ પોલિટિકલ એજન્ડા કે દીનદયાળ ઉપાધ્યાય, મુખર્જી આવું કઈ છે જ નહીં. મને એવું લાગે છે કે પહેલે મારા મિત્ર છે નિકુલભાઈ, મારા પરમ મિત્ર છે, એમને કોઈ પણ વિષય પર આક્ષેપ કરતા પહેલા એનો કન્ટેન્ટ વાંચવો જોઈએ અને કન્ટેન્ટ આધારે કોઈ આક્ષેપ થાય. મને લાગે છે કે આ પોલિટિકલ હું એમના આન્સરનો કોઈ જવાબ નહીં આપું, પરંતુ એમને હું રિક્વેસ્ટ કરી તમે ફરીથી મારી પાસે આવે, અમે સાથે બેસીએ, એમને કન્ટેન્ટ વાંચે અને કન્ટેન્ટ વાંચીને પછી આક્ષેપ કરે. કન્ટેન્ટ વાંચ્યા વગર આક્ષેપ કરો, મને લાગે છે કે આ ડિબેટનું આ નીતિ લગભગ તમામ પોઈન્ટ તમે આવરી લીધા છે, પણ આઉટપુટ શું રહેશે આ કોર્સનું એ સવાલ પણ અહીંયા નિકુલભાઈએ ઊભો કર્યો હતો. લોકોનો કેટલો રસ જોવા મળી રહ્યો છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, એ તમામ બાબતો પણ જણાવશો તો કદાચ વાત વધુ સ્પષ્ટ થઈ શકે. આજે આપણે આ કોર્સ કાલે સિન્ડિકેટમાંથી પાસ કર્યો છે. આજે યુનિવર્સિટીની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન માટે એની ઓપન થઈ જશે. એના પછી આપણે એના કન્ટેન્ટના વિશે, જે એડમિશન વિશે આપણે માહિતી મળશે. પરંતુ જે એમ્પ્લોયબિલિટીની જે વિષય વાત કરી છે તો આપણે એમાં 6 પેપર હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સના મૂક્યા છે, જેથી કરીને જે વિદ્યાર્થી
હિન્દુ સ્ટડીનો તો અભ્યાસ કરે, સાથે સાથે યુપીએસસી ની તૈયારી કરી હોય તો કોર્સ કન્ટેન્ટનો ઘણો બધો ભાગ એને સરકારી જે નોકરી માટેના સ્ટ્રક્ચર્સમાં કામ આવશે. એ સિવાય આપણે બીએ અને એમએ બંને શરૂ કરી રહ્યા છીએ. એટલે બીએ પછી એમએ કરશે તો એમએ પછી એકેડેમિક ઓપોર્ચ્યુનિટી બધી ઓપન થઈ જવાની છે. મોટા ભાગે ટીચિંગમાં જઈ શકશે આગળ જઈને. ઘણી આજ ગુજરાતની અંદર 4 યુનિવર્સિટીઝની અંદર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જીટીયુમાં પણ આ એમએ શરૂ થઈ જશે, સાઉથ ગુજરાતમાં પણ એમએ શરૂ થઈ જશે, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં પણ આ એમએ અભ્યાસક્રમ શરૂ થઈ જશે. એટલે ટીચરની મોટી માંગ આ અભ્યાસ અંગે થવાની છે. આગળ જઈને કદાચ આ સ્કૂલ કરિક્યુલમનો પાર્ટ બને, કોલેજ કરિક્યુલમનો પાર્ટ બને તો મને લાગે છે કે કહેવા માંગતો તો એ ચૂપો એજન્ડા આ છે. બોલી ગયા, પોતે જ બોલી ગયા. ખૂબ સરસ. એક મોટો એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી છે. સાથે સાથે આની અંદર આયુર્વેદ, જે ભારતીય વાસ્તુશાસ્ત્ર, સ્થાપત્ય, મૂર્ત જે પૂજા પદ્ધતિ છે એ કઈ રીતે, આમાં અનેક ડિપ્લોમા અભ્યાસક્રમો, સર્ટિફિકેટ અભ્યાસક્રમો શરૂ થવાના છે. તો જે ડાયનેમિઝમ છે આ કોર્સનું, આ ડાયનેમિઝમ કોર્સને બહુ મોટા પ્રમાણે એક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ભારતના યુવાનો માટે કરશે. એ ડિઝાઇન છે. બિલકુલ નિકુલભાઈ, આપની પાસે આવવા માંગીશ. ભગવદ્ ગીતા, રામાયણ, આયુર્વેદનો પરિચય આ કોર્સના માધ્યમથી આપવા જઈ રહ્યા છે, ત્યારે વાંધો અહીંયા શું હોઈ શકે? મેં ફરીથી કીધું, હિન્દુ સ્ટડીઝ કે હિન્દુ પરંપરાગત જે બી આપણા સંસ્કારો છે એનું સિંચન થાય, એના જે ઇમ્પ્લિમેન્ટેશન થાય, એ ખૂબ સારી વસ્તુ છે. પણ જ્યારે આપણે ક્યુરિક્યુલમની વાત કરીએ તો ક્યુરિક્યુલમની અંદર બરાબર છે આ બધા અલગ અલગ, હું તો કહું રામાયણ એક આખો એક સેપરેટ કોર્સ હોય, ભાગવત ગીતા એક આખો શું કહે સેપરેટ કોર્સ હોય, એ બધા સર્ટિફિકેશન કોર્સ, બધું થોડું થોડું. આ તો કેવું છે કે ખીચડી બનાવવાનું છે આમને એક હિન્દુ સ્ટડી. હું એક કોર્સનો આઉટકમ શું, મારો પ્રશ્નનો જવાબ હજી બી આપી નહીં શકે. કોને કઈ જગ્યાએ રોજગારી મળશે? હું બી મિકેનિકલ હોઉં તો મિકેનિકલના ઇન્ડસ્ટ્રીમાં મને નોકરી મળશે. હું બીએ શું કહે ઇકોનોમિક્સ હોય તો ઇકોનોમિક્સ સ્નાતક થઈશ તો મને ઇકોનોમિક્સની જોબ મળશે. બીએ હિન્દુ સ્ટડીઝ કર્યા પછી એવો કોઈ સ્પેસિફિક રોજગાર લક્ષી મને બતાવો કે જ્યાં રોજગારી મળશે, એ મારો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, સેનેટમાં તો હજી આ મુદ્દો આવ્યો જ નથી. તમે ડાયરેક્ટ સિન્ડિકેટમાં મૂકીને અપ્રૂવ કરીને કોર્સ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી રીતના ચાલુ કરી શકો? હું સેનેટ મેમ્બર છું, મને તો ખબર જ નથી. મારી પાસે નથી કોઈ ક્યુરિક્યુલમ આવ્યો, નથી કોઈ અભ્યાસક્રમ આવ્યો. બરાબર છે. તમે જે પેપરમાં આજે આર્ટિકલ આવી ગયું કે કાલથી બીએ હિન્દુ સ્ટડીઝનું રજીસ્ટ્રેશન ચાલુ થશે, તો શું તમે પારદર્શિકતાની જે વાત કરો છો, જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે તમામ વસ્તુની જાણકારી હોય છે, રામ રાજ્યની વાત કરવાની જે વાત કરે છે, તો એવું તો કશે છે જ નહીં. આ છુપો એજન્ડા છે આ લોકોનો, ગમે તે રીતના ઘુસાડી અને લોકોને ગુમરાહ કરી અને આ કોર્સના ક્યુરિક્યુલમનો આઉટકમ ભલે સારો હશે, પણ અત્યારે તો એ પોતે બી જવાબ નથી આપી શકતા કે આ કોર્સ અમે શું કામ ચાલુ કર્યો છે. તમે મારા જ્ઞાનની વાત ન કરો, હોય એટલે સીધું ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટ કરવું એ કેટલું યોગ્ય ગણી શકાય? જ્યારે પણ કોઈ વાત હિન્દુ રિલેટેડ હોય, હિન્દુની હોય, હિન્દુ સ્ટડીઝ પર હોય, ત્યારે સીધું જ એને ભારતીય જનતા પાર્ટી સાથે અટેચ કરી દેવી, આ માનસિકતા પણ કેટલી યોગ્ય ગણી શકાય? ભારતીય જનતા પાર્ટી હિન્દુ રાષ્ટ્રની વાતો કરે છે, આ દેશના સંવિધાનના જે મૂળભૂત અધિકારો છે એના વિરુદ્ધની વાતો કરે છે. અને જ્યારે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ અને હિન્દુ સ્ટડીઝની વાત કરીએ તો દિલીપભાઈ ખૂબ સરસ બોલ્યા કે વે ઓફ લિવિંગની વાત કરવામાં આવે છે. તો આ દેશમાં વસતા તમામ લોકો હિન્દુ છે, હું પોતે બી હિન્દુ છું. અને જ્યારે આપણે આચરણ, વિચાર, સમાજની જે ઘડતર, એ બધી વાત કરીએ તો એ બધાના જ્ઞાન થવું જોઈએ. પણ જ્યારે કોઈ ક્યુરિક્યુલમની વાત આવે, કોઈ કોર્સની વાત આવે, તો એના ઓબ્જેક્ટિવ હોય. અને રહી વાત સેનેટની, તો હજી સુધી સેનેટમાં કોઈ જાતનો આવો મુસદ્દો આવ્યો નથી. સેનેટ હજી અપ્રૂવ નથી કર્યો. પણ એ જે વાત કરે છે ફેકલ્ટી બોર્ડ એ બધી જગ્યાએથી પાસ કરીને લાયા હશે. પરંતુ હું એટલું કહેવા માંગીશ કે તમે જો આટલી જ ચિંતા હોય તો બીજા એવા ઘણા કોર્સ આ યુનિવર્સિટીની અંદર ચાલે છે જે બધા બંધ થઈ ગયા છે. એવા ઘણા કોર્સ છે જેની અંદર લોકો લાખ રૂપિયા ફી ભરીને આ અભ્યાસક્રમ કરી રહ્યા છે. મહારાજા સયાજીરાવે જે ઓબ્જેક્ટિવથી આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી, એ બધા મૂલ્યોની જો આ લોકો જે વાતો કરે છે, જે હિન્દુ મૂલ્યોની વાતો કરે છે, મહારાજા સયાજીરાવના મૂલ્યોના જે ભિન્ન કરી દીધું છે, આ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત સેનેટ અને સિન્ડિકેટ જ્યારે મંજૂરી મળી ગઈ છે, એક સેકન્ડ નિકુલભાઈ, જ્યારે મંજૂરી મળી ગઈ છે અને આખો કોર્સ અહીંયા શરૂ થવા જઈ રહ્યો છે, ઘણી બધી ઇન્ક્વાયરીઝ આવી હશે, તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જ તો આ કોર્સ શરૂ કરવામાં આવ્યો હશે. ના, એ દિલીપભાઈ હમણાં જ બોલે, હજી તો સિન્ડિકેટમાં મંજૂર કર્યો છે, કેટલા અરજી આવશે, શું આવશે પછીની વસ્તુ છે. પણ એક શિક્ષણવિદ તરીકે મારો સેનેટ મેમ્બર તરીકે સીધો પ્રશ્ન, શું સેનેટની અંદર આ એજન્ડા પાસ થઈ ગયો છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, જી જણાવો.
કોઈ બી ક્યુરિક્યુલમ સેનેટમાં અપ્રૂવ વગર ચાલુ થઈ શકે એમ પૂછો એમને. જી મારા અભ્યાસની વાત કરે છે, મને અમારી પાસે કોઈ આવ્યું જ નથી તો અમને કેવી રીતના જાણકારી મળે? વાત કરે દિલીપભાઈ, આખી પ્રોસેસની જ્યારે વાત છે ત્યારે નિકુલભાઈ અહીંયા કેટલાક સવાલો ઊભા કરી રહ્યા છે, તો ખાસ એ બાબતે આપ શું કહેવા માંગશો? મને એવું લાગે છે કે નિકુલભાઈની આખી જે ડિબેટ છે એ ડિબેટ એ કોંગ્રેસ રાજનીતિને કોંગ્રેસના જવાબ આપવા માટે બંધાયેલો નથી અને આપીશ પણ નહીં. કારણ કે સેનેટનો પ્રશ્ન છે દિલીપભાઈ, આ બધા જ પ્રશ્નોના જવાબ દિલીપભાઈ સેનેટમાં મુદ્દો આવ્યો છે. મને નિકુલભાઈ, મેં તમને સાંભળ્યો, મને બોલવા દો. તમે મને ડિસ્ટર્બ નહીં કરશો. મને બોલવા દો. મારા આઉટકમ મને બોલવા દો. એજ્યુકેશનની વાત નથી કરતા, રોજગારીની વાત નથી કરતા, મને બોલવા દો. સેનેટમાં મુદ્દો આવ્યો એ વાત નથી કરતા. તમે બીજી બાજુ કરો છો. એક સેકન્ડ નિકુલભાઈ, આપણે દિલીપભાઈને સાંભળી લઈએ ને. રાજનીતિકરણ ના કરો. દિલીપભાઈને સાંભળી લઈએ નિકુલભાઈ. જી દિલીપભાઈ, જણાવો. કોઈ પણ વિષયનું રાજનીતિકરણ ન થવું જોઈએ. તમે મને પહેલા બોલવા દો, પછી તમે આન્સર આપો. સિન્ડિકેટમાંથી આ પાસ થઈ ગયો છે. આપ જાણો છો કે આપણી પ્રક્રિયા છે એ પ્રમાણે સેનેટમાં પણ આ વિષય આવશે. નંબર 2, મને એક વખત નિકુલભાઈ બોલવા દો, પછી તમે ચાલુ કરો. નિકુલભાઈ, મને બોલવા દો. આપણે બીએ ઇતિહાસ કરીએ છીએ, બીએ રાજનીતિક શાસ્ત્ર કરીએ છીએ, બીએ ગુજરાતી કરીએ છીએ, બીએ હિન્દી કરીએ છીએ, તો બધા જ લોકોને એમ્પ્લોયબિલિટી મળે છે. આ ડિસિપ્લિન છે. આપણે ડિસિપ્લિનને તૈયાર કરી રહ્યા છે. બીએ પછી એમએ થશે, રિસર્ચ થશે, પીએચડી ની ડિગ્રી એમાં આપશે, એમફિલની ડિગ્રી આપશે. આપણે એક ડિસિપ્લિનને શરૂઆત કરી રહ્યા છે. એટલે ડિસિપ્લિન જ્યારે શરૂઆત થાય તરત જ એમ્પ્લોયબિલિટી મળી જાય એવું ના હોય. બીએ ઇતિહાસ ચાલુ, બીએ ઇતિહાસ થયેલા વિદ્યાર્થીને એમ્પ્લોયબિલિટી શું છે એને એમએ કરવાનું. આ કોર્સની કોઈ અત્યારે તો રિક્વાયરમેન્ટ છે નહીં. કોર્સ ચાલુ થશે, આપણે રિસર્ચ કરવા માટે, સંશોધન કરવા માટે આપણે ઓપન કરી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે આ નિકુલભાઈ આ ડિબેટને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે. અને કોંગ્રેસને ભાજપની ડિબેટમાં હું જવાબ નહીં આપું. મારો જે ફક્ત અને ફક્ત જે છે તે દ્રષ્ટિકોણ છે એ હિન્દુ મૂલ્યોને વિદ્યાર્થી સમક્ષ લઈ જવા, જે નવી પ્રકારની જીવનશૈલી આવી રહી છે, જેની અંદર માતા પિતા બંને નોકરી કરી રહ્યા છે, જ્યારે આપણા વૃદ્ધો આજે અનાથ આશ્રમ તરફ જઈ રહ્યા છે, ત્યારે પોતાના સંસ્કાર તરફ નવી જનરેશનનું ધ્યાન ખેંચાય. એ પણ રામાયણ મહાભારત જે દાદા દાદી પાસે સાંભળતો, એના મા બાપ પાસે ઓકે દિલીપભાઈ, હવે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે કોણ આ કોર્સ કરી શકે છે. એમનો દીકરો પણ મહાભારત ભણવો જોઈએ, એમનો દીકરાને પણ વેદનો અભ્યાસ હોવો જોઈએ. એટલે એનો ઉદ્દેશ્યને રાજનીતિકરણ ના કરે, જે કન્ટેન્ટ તરફ જોઈને પછી વાત કરે. જી દિલીપભાઈ, કોણ આ કોર્સ કરી શકે છે? અહીંયા કેટલી લાયકાત હોવી જરૂરી છે? શું એવા કોઈ નિયમો પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે કેમ? આ બીએ ડિગ્રી અભ્યાસક્રમ છે. જે રીતે બીએ નો અભ્યાસક્રમ ગુજરાતી બીએ ડિગ્રી મળે, ઇતિહાસમાં બીએ ડિગ્રી મળે, અંગ્રેજીમાં બીએ ડિગ્રી મળે, એ રીતે આ બીએ ડિગ્રી તમને હિન્દુ સ્ટડીઝમાં મળશે. આ ડિસિપ્લિન છે. ડિસિપ્લિન શરૂ થઈ રહ્યો છે. જે રીતે ગુજરાતી ડિપાર્ટમેન્ટ શરૂ થાય, સંસ્કૃત શરૂ થાય, રાજનીતિક શાસ્ત્ર, એ રીતે આ ડિસિપ્લિન છે. એટલે આ બીએ ની એક હિન્દુ સ્ટડીઝની એક 3 વર્ષની ગ્રેજ્યુએટ ડિગ્રી છે. જી બિલકુલ. આના માટે જે લાયકાત છે, જે બીજા બધા વિષયમાં આપણે લાયકાત હોય છે, ઓપન એડમિશન થાય છે, 12માના રિઝલ્ટના આધારે તમે એપ્લાય કરો છો. અમે એ સીટને લિમિટ 60 કરી છે. એટલે જે એપ્લિકેશન આવશે એના આધારે, મેરિટના આધારે જે પહેલા 60 વિદ્યાર્થીઓ હશે એને આપણે એડમિશન આપીશું. એટલે આપણે અહીંયા લિમિટેડ સીટ રાખી છે. જી બિલકુલ. અને દિલીપભાઈ, ખાસ વિદેશથી જે વિદ્યાર્થીઓ આવતા હોય છે, શું લાગે છે કે એમનો પણ આમાં રસ વધારે જોવા મળશે? મને એવું લાગે છે કે આ વર્ષે તો કદાચ વિદેશના વિદ્યાર્થીઓ જોઈન્ટ નહીં કરી શકે, પણ આવતા વર્ષે મને લાગે છે કે બહુ જ મોટો જે અભ્યાસક્રમની અંદર મોટો ફાયદો આપણે વિદેશના વિદ્યાર્થીઓનો મળશે. અત્યારે પણ તમે જો દેશમાં આખા વિદેશના સ્ટ્રક્ચરમાં જુઓ તો યોગ તરફ લોકોનો, હિન્દુ દર્શન તરફ લોકોનો વ્યાપ્ત વધી રહ્યો છે. રશિયાની 1% પોપ્યુલેશન છે. ઇસ્કોનને પોતાના ધર્મ તરીકે એક્સેપ્ટ કરી રહ્યા છે. એટલે હિન્દુ તરફ જોવાનો અભિગમ સમગ્ર વિશ્વમાં બદલાઈ રહ્યો છે. એટલે મને એવું લાગે છે કે બહુ મોટો માસ વિદેશમાંથી ભારત તરફ આ કોર્સમાં એડમિશન લેશે. આવનારા વર્ષોમાં અમે બહુ મોટા પાયા પર એને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચર રિલેશન દ્વારા અલગ અલગ વિશ્વના દેશો તરફ લઈ જશું અને એક મોટો પ્રવાહ વિદેશના વિદ્યાર્થીઓનો આવશે. આપણા દેશનો તો આમાં વ્યાપ્ત વધશે જ, કારણ કે આ સ્ટડી હવે જરૂરી બન્યું છે. આપણા મૂલ્યોને જો આપણે પુનર્જાગૃત નહીં કરીએ તો આપણું જે નેક્સ્ટ જનરેશન છે, જે મોબાઈલ જનરેશન છે, એ પોતાના મૂલ્યોથી અલગ થઈ જશે. એટલે દેશના મૂલ્ય, દેશની જે ધરોહર છે, રામાયણ મહાભારત, એના તરફ એક રુઝાન
વિદ્યાર્થીઓને વધે એના માટેનો પ્રયત્ન છે. મને લાગે છે કે નિકુલભાઈ ખોટી રીતે એનું રાજનીતિકરણ કરી રહ્યા છે. જી નિકુલભાઈ એમને અહીંયા રાજનીતિકરણ તમામ કરવું ના બાબતો જોઈએ. રામાયણ દિલીપભાઈએ મહાભારત મૂકી છે એ સામે. ભારત દેશના મૂલ્યો છે. જી એ મારો કોઈ એક બીજો રાજનીતિ સીધો નથી. પ્રશ્ન છે બેન, જી જો આપણા ધર્મની ને આપણા સંસ્કારોની ને વર્ચસ્વની ને આપણા સંસ્કારની વાત કરવામાં તો આ કોર્સ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવશે એવું શા માટે આ કોર્સની અંદર કરવામાં આવ્યું છે? મારી હિન્દુ ભાષાની અંદર કે ગુજરાતી ભાષાની અંદર કેમ આ કોર્સ નથી ભણાવવામાં આવતો? જો આપણે જોઈ દિલીપભાઈને રહ્યા છીએ આપણા નિકુલભાઈ, સંસ્કારોની, આપણા નિકુલભાઈ ધર્મની, આપણા અત્યારે હાલ વર્ચસ્વની આપણે આટલી જોઈ રહ્યા નાની છીએ કે નાની અંગ્રેજી ભાષાનું ચલણ વધી રહ્યું છે. નિકુલભાઈ અત્યારે અંગ્રેજીમાં હાલ નહીં. પણ આપણે જોઈ રહ્યા છીએ કે અંગ્રેજી ભાષાનું ચલણ અંગ્રેજી વધી રહ્યું ભાષાનો ઉપયોગ શા છે. જે માટે કદાચ કોર્સની અંદર? ગુજરાતી નથી જાણતો, શું બેન, એ માણસ બેન, મને હિન્દુ જવાબ આપવા દો. સ્ટડીઝ વિશે નથી બેન, મને જાણી જવાબ આપવા શકતો? દો. દિલીપભાઈ હિન્દી ભાષામાં કેમ મને નહીં કોર્સ? હું- દિલીપભાઈ, હું જવાબ આપું છું. હું તમને અંગ્રેજી જવાબ આપું છું. માધ્યમમાં જ કેમ? આપ નિકુલભાઈ આપ છેલ્લા 15 વર્ષથી યુનિવર્સિટી સાથે જોડાયેલા છો. આ યુનિવર્સિટી ઇંગ્લિશ મીડિયમ યુનિવર્સિટી છે, એટલા માટે અત્યારે આનું માધ્યમ ઇંગ્લિશ મીડિયમ રહેશે. તમે પરંતુ સેનેટ છો, આવનારા સિન્ડિકેટ બહુ છો, જો ઓછા તમે સમયમાં સંવિધાનની આને અંદર પ્રાદેશિક બદલાવ કરીને National સેનેટની Education અપ્રુવલ Policy વગર જો પ્રાદેશિક કોઈ કોર્સ ભાષાની ચાલુ વાત કરી કરે છે. શકતા હોય, આ પ્રાદેશિક ભાષામાં પણ આ અભ્યાસક્રમો આપણે શરૂ કરીશું. મને લાગે છે કે નિકુલભાઈ યુનિવર્સિટીમાં નોકરી કરે છે 15 વર્ષથી, પરંતુ એમને યુનિવર્સિટીનું જે બેઝિક કોન્સ્ટિટ્યુશન છે એના મને લાગે છે સેનેટ અને પણ હું એ જ કહું છું, સંવિધાન તો તમે હજી સેનેટમાં પાસ નથી કર્યું ને કોર્સ ચાલુ કરવાની વાત કરો છો. ઇંગ્લિશ બરાબર મીડિયમથી છે. શરૂ થાય. મને તો આગળ ખબર જઈને છે કે ઇંગ્લિશ ચર્ચા કરીને મીડિયમ આપણે યુનિવર્સિટી પણ તમે medium સંસ્કારની મૂલ્યોની વાતો કરો છો તો તમને એ ખ્યાલ નતો જ્યારે કોર્સ ચાલુ કરતી વખતે કે ભાઈ આ મૂલ્યો આપણા ભારતના મૂલ્યો જ્યારે પ્રાદેશિક ભાષાની આપણે વાત કરીએ છીએ, ગુજરાતી નહીં, ભાષાની વાત કરીએ છીએ, હિન્દી રામાયણ ભાષાની વાત કરીએ છીએ, અંગ્રેજીમાં મૂલ્યો તો change આપણો ના થાય. અભ્યાસક્રમ બી આપણે નિકુલભાઈ, હિન્દીમાં ચાલુ કરીએ. તમે તમે તો રાજનીતિકરણ ના સિન્ડિકેટ કરો. મેમ્બર છો, તમે તમે મેજોરિટીના રાજનીતિકરણ ના કરો તો મને લાગે છે મેજોરિટીના કે ભાગે તમે અપ્રૂવ કરીને કોર્સ ચાલુ તરીકે કરો ને. એવું. એમ બી ક્યાં તમે કોઈ નિકુલભાઈ, પરવાનગી લો છો? નિકુલભાઈ, દિલીપભાઈ, આપ બંનેને અહીંયા અટકાવવા માંગીશ. આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ આ બધાની વચ્ચે એક જે સમાચાર સામે આવી રહ્યા છે કે આખરે હવે વડોદરાની MS યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે અને નોંધ લેવા જેવી બાબત એક આપણે એ પણ ગણી શકીએ કે સમગ્ર ભારતમાં આ પ્રથમ સ્નાતક કોર્સ શરૂ થઈ રહ્યો છે. તેને અહીંયા સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા હતા. બંને મહેમાનો આપણી સાથે જોડાયા હતા. બંને જે મહેમાનો જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.